હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. હર્ષિલ બ્રશ કરવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. આજે જલ્દી ઉઠી ગયો ને કામ, હે ને? આજે તો સ્કૂલમાં રજા, ટ્યુશનમાં રજા. સ્કૂલમાં રજા છે, ટ્યુશનમાં રજા છે, એટલે બહુ ખુશ છે આજે. કેમ કે એને ટ્યુશન બી નહીં જવું પડે, સ્કૂલ બી નહીં જવું પડે. રમવા જઈશ મમ્મી હું. હા, સારું. ફોરિયા ફાયો ફોરિયા ફાયો તો એની પહેલાં જે હું કહું ને એ કરી દેજો, બરાબર છે? અને પ્રિતેશ બી ઉઠી ગયા છે, એ બી નાવા ગયા છે, અને આજે જવાનું છે મંદિરે. હું નહીં આવું. નાઈસ. અને ટિફિન ને એવું બધું બી રેડી થઈ ગયું છે બનીને. અને કામ બી જે એક્સ્ટ્રામાં હતું એ બધું પતી ગયું છે. હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે. અને આજે બનાવ્યું હતું દૂધી ડુંગળી બટાકાનું શાક બનાવ્યું હતું આજે. અને નાસ્તામાં આજે કશું કોરું જ લઈ જઈશ, કેમ કે મારે એકલીને જ લઈ જવાનું છે, એટલે કશું વધારે નહીં કરું. અને એમ બી મંદિર જવાનું છે એટલે થોડું લેટ થાય, એને કરતાં સારું કે કશું લઈ જઈશ હમણાં, પાપડી કે સેવ કે મતલબ તળીને લઈ જઈશ કશું. તળેલું બહુ દિવસ થાય, થોડું ગળામાં દુખે છે, તળેલું નહીં લઈ જાઉં, કશું શેકીને જ લઈ જઈશ, પાપડી શેકીને લઈ જઈશ, એવું કરીશ. હર્ષિલ મમ્મીને હેરાન કરે છે બોલી બોલીને. શું બોલ બોલ કરે? બોલ મમ્મી આવું કે ના આવું? નાઈસ. ના તો આવીશ. આરોહી, ઓય ઓય, કાનું આરોહી જલ્દી ઉઠી ગયા છે, જો એને રજા છે ને તે જો. જો હર્ષિલ મમ્મીના પડામાં બેસીને બ્રશ કરે. હે ને પારમુક આવું તને કરાતા મમ્મી જો કે બાકી વહેલી ઉઠી ગયા એમ કહું છું. હે આજે રજા છે એટલા? રજા છે એટલા? ના અત્યારે હવે જવાનું છે ને, એટલે હવે ના જવાનું એટલે મમ્મી એવું આજથી તો એકલી નહીં તું? અત્યારે જઈ અને નીકળી ગયા, અને હવે પ્રિતેશને મૂકવા માટે જઈશ અને પછી સીધી જઈશ ઘરે. આ નજીક પડ્યું ને પ્રિતેશ આપણને? પેલામાં બહુ ભીડ હોત ખબર, દર્શન કરવા બી ના મળે સરખી રીતે.
તને લાઈને ડિસમિસ મમ્મી એટલી તો ચાલશે નીચે રવા દો ને પેલી તો એટલી બધી છે ય નહીં ચાલશે આપણી અને સારી લાગે છે સારી છે માટી તો ના ના બીજા મમ્મી માથા પર શું લગાવે મંદિરે ગયેલા જો સારી માટી હવે રવા દો બહુ ના કરતા લે જો ને આટલી બધી ને પેલી નાખી દે ભાગીને પછી ઊંજામ રોપી દઈએ ભાગવી પડશે ને પણ ઉપર લેતા આવો ભગવાન ઉપર લેતા આવો અહીં લો લગાનું એ તો અહીં પાણી નાખીશ એટલે થઈ જશે એકદમ ઓગળી જશે મમ્મી પાણી તું હાથ ના બગાડ પર પાણી નાખવું પડશે બોલ કરતો આના અમ્મી એવું ના કાળું કર અહીંથી જ લઈ લો ને પાણી કાનું બધું બગાડતા ને બેટા અમે પાણી આ ખેતરની માટી છે રેડ ચોફેરે રે હાથના ના ચોફેરે રે બીજું લેતો જા નાખવા કે તાર નાખજે એમને એમને નહીં કર કરીશ એ પોતે કાઢી એ કરી નાખો એ કોઈ જોતું હોય તો હાલ દેવાય ડિસમિસ કઈ છું આ શું રહ્યું હવે પાણી નાખવું પડશે તનું લઈ પાણી લેતો તો એથી નાખીશ લાઈને પાણી બકાઈ મને હાલ ને કેટલું મોટું છે જો ડિસમિસ કસ માથે તો માટે ભરેલું કશું તો પગલા બધે પાડી મિલ્યા હશે શું કરું ત્યાં જ્યાં નીચે જતો રહે જલ્દી ચી આવી જા ને પગ ધોઈ નાખ જમીન ને પેડ અને આ ડિસમિસ ડિસમિસ લઈ જતા માણસ સાથે ધોઈ લીધી લઈ લાવી દીધું છે શાકભાજી તો હજુ બધી ભાજી ખૂટવાની છે આ નહીં બરાબર લાગતી ને ભાઈ ભાજી જો ને પીડી પીડી છે જાય એટલે એવું જ ન હોય સીઝન જવાની નહીં હા ભાજી હા જો લીલી છે આ તો પીડા જેવી લાગે છે અને અત્યારે લીલી ડુંગળીનું શાક બનાવે છે લીલી ડુંગળી બટાકા ટામેટા લાયા અને ખીચડી થઈ જવાય હર્ષિલને આજે ટ્યુશન જવાનું હતું કેન્સલ થયેલું ફરી પાછું જાણ થયું ને અમી અડધી ખૂટી છે અડધી કિલો બેવ લાયેલા કિલો કિલો જશે કશું બે જોડે તો ખૂટી નહીં
એટલે હજુ બીજી આટલી રહે હજુ ખૂટવાની. 2 ચૂડી પર ખૂટવાની. તો પાટલી ઉપર ખૂટવાની. આ અત્યારે નહીં ખૂટવી, હાજે ખૂટીશું. અત્યારે મૂકી દઈએ. કચરો કરી નાખું પહેલાં હું ઘરમાંથી કમ્પ્લીટ કરી દઉં, પછી શાંતિથી બેસીશું. અને આમાં શું છે આ થેલી? શક્કરિયા. આજે અમે શક્કરિયા બાફ્યા જ નહીં ને અમે. બપોરે લાયા ખાવાના ટાઈમે કોણ બાફી નાખે? કાલે બાફ્યા જ. કોઈ ખાતું નહીં આપણા ઘરનું. પણ એમને જે કોણ ખાય? કોઈ નહીં ખાતું. તમે એમને જેટલા જ ખાતું નહીં આપણા ઘરમાં. બાફા. તહેવારે કશી આઈટમ કોઈને ભાવતી નહીં એમના સિવાય. કાલે 2 બાફી નાખજો ને સવારે. શક્કરિયા બટાકા. આજે પ્રિતેશ બનાવે છે ભજીયા. પપૈયો સારો છે ને પ્રિતેશ? થોડોક એ થઈ ગયો છે બટાટ્યો, એટલે આમ જોઈને નાખ્યો. લો ખોલ ને. હા એવો થઈ ગયો છે ગઠ્ઠા જેવો. થોડી ભાજી નાખવી પડશે. હે કરના લાવો. બસ નાખ લો. લાવું નાખું છું. પછી આ ગંડે હાલ ડગરી લઈ લે ખાલી. પપ્પા જ છે. પોતે બનાવે કે શું મસ્ત છે, મસ્ત છે. પ્રવાસ કરતા એ તો વધારે મેથી નાખી છે ને એ લોટ નહીં નાખતા. પછી અવાજ હોવા જોઈએ. એમના પર ઉઠા ના હોવા જોઈએ. ત્યાં આપણો બાંધેલ ચોકલેટ ખાધા તો એવા હતા. એ તો ગરમ એટલે કાચા જેવા જ ઉતારેલા એવા હે ને બધી ગદગદા નતા. મેં તો 2 મેથી ના ખાધા તો ને એક જ દાળ વડે ખાધું. તમે જે ખાલી ને મસ્ત થઈ ગયા ચાલે. દાળ વડાય મસ્ત હતા ને. હા સાકર મારું મારી ગાંઠા મને ડીશ લઈને તાવ ચાલુ ખાવા. કયું મારા માથું એટલે શાક ખોલી નાખજો ને. ચણા બનાવેલા એટલે પેલા ચણા હે ને લીલા લીલા. ઓ બાપા આ આપી દો ખાલી. મને આપજો પ્રિતેશ થોડું મીઠું હોય છે. લો આમ કડવું ખાધા એને જ કડવું કડવું લાગ્યું. હર્ષલે જ ખાધા હતા પીંડા. ચલો આવી જાઓ બધા જમવા માટે. બસ બસ પપ્પાના બીજે છે પ્રવાસ કરતા છે ને. ભાજી સાફ કરવાનું કામ. સવારની ભાજી સાફ કરવાની. મમ્મી આગળ મેથીની કરે છે અને હર્ષિલ એનું કામ કરી રહ્યો છે. થઈ ગયું તો ટેસ્ટ આપી દો. ચલો હિન્દીની પેલી આપણે છે જ ઘરની છે, રોજ ટેસ્ટ આપસ ને તું જેમાં એમાં. હર્ષિલ એનું કામ કરે છે ને અમે અહીંયા આગળ અમારું કામ કરીએ છીએ. મેં તને તે દિવસ શું કીધું તું કાનું? કશું નહીં. ચાલ બેસી જા. તો ચલો બોલો. હવે વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મારી ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.